ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સભા હોય તો ભારતીય જનતા પાર્ટી કોઈને પૈસા આપીને લોકોને ભેગા નથી કરતી. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ હોય બીજી પાર્ટીઓ, તે લોકોને પૈસા આપીને કંઈક લાલચ આપીને લોકોને ભેગા કરવા પડે છે. આના ઉપરથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે વોટ ચોરી કેવી રીતે થઈ રહી છે. અહીં વોટ ચોરી નથી થઈ રહી ભાઈઓ, અહીંયા ચોરી થઈ છે લોકોના દિલોની, લોકોના ભાવનાઓની, લોકોની શ્રદ્ધાઓની ચોરી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. તે પછી રામ મંદિર હોય કે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક વસ્તુ હોય કે કોઈ પણ પ્રકારની સરકારી વસ્તુ હોય કે રાષ્ટ્રને લગતી વસ્તુ હોય, બીજેપી સૌથી પહેલાં ઊભું રહ્યું છે અને દેશને સૌથી આગળ કેવી રીતે પહોંચાડો તે વસ્તુને સૌથી ઉપર રીતે માનીને અને બીજેપી કામ કરી રહ્યું છે. પણ બીજી બધી પાર્ટીઓ બીજેપી આમ છે, બીજેપી તેમ છે, બીજેપી આ છે, બીજેપી તે છે, બસ આ જ વસ્તુ. પોતે કંઈ એવું નહીં બોલે કે અમે ભારત માટે આવી રીતે કંઈક કરશું તો સારું લાગશે. ના, મોદી સાહેબ તે બસ આ ડિફરન્સ છે જો ચોખ્ખો.